વિશ્વમાં 200થી વધુ દેશોમાં લાયન્સ ક્લબ અલગ અલગ સેવાકીય કાર્ય કરી રહ્યું છે. શિક્ષણ, પર્યાવરણ, સમાજમાં યુવા વર્ગને ઉત્સાહી કરવા માટે શિક્ષણનું સ્તર વધે, સામાજિક કાર્ય અલગ અલગ રીતે એક સેવાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ તેની એક પહેલ ઓલરેડી થઈ ચૂકી છે, પરંતુ લાયન્સ ક્લબ વડોદરા શહેરમાં આવા અનેક કાર્યક્રમો પણ કરી રહ્યું છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા છે, જે છેલ્લા 107 વર્ષથી માનવ કલ્યાણ માટે સતત કાર્યરત છે. વિશ્વના 200થી વધુ દેશોમાં લાયન્સ ક્લબ દ્વારા આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, બ્લડ બેંક અને અન્ય અનેક ક્ષેત્રોમાં સેવા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના મધ્ય વિસ્તારમાં આવેલી લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F1, જેમાં 120થી વધુ ક્લબ્સ કાર્યરત છે, વડોદરા સમાજ કલ્યાણ માટે સતત વિશિષ્ટ સેવાઓ પણ આપી રહ્યું છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક ચોરણાના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ અનેક જીવનદાયી યોજનાઓ હાથ ધરવામાં આવી છે. શાઇન ફોર ધ બેટર ટુમોરો આ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુથ ડેવલપમેન્ટ અને મેન્ટલ હેલ્થ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેઓ કાર્યરત છે. વડોદરામાં લાયન્સ ક્લબ દ્વારા આરોગ્યથી લઈને શિક્ષણ સુધીના વિવિધ ક્ષેત્રોમાં સમાજ કલ્યાણ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત લાયન્સ દ્વારા આજે વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લાયન્સ ક્લબ વર્લ્ડ વાઇડ અમારા ગુજરાતમાં અને વડોદરામાં અમે શું કાર્ય કરી રહ્યા છે એની માહિતી આપ સૌ મીડિયા મિત્રોને અમે આપીએ અને સમાજમાં જ્યાં સેવાની જરૂર છે ત્યાં મીડિયાના માધ્યમથી અમે પહોંચી શકીએ, મીડિયા થકી અમને માહિતી મળી શકે ને એક કોલેબોરેશન ઊભું થાય એના માટે આજે એક આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. અમારી સાથે અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ, અમારા મીડિયાનું જે ઇન્ચાર્જ સંભાળે છે અમારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવભાઈ, અમારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશભાઈ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર શશિકાંતભાઈ, વિજયભાઈ ઉમઠ, અમારા વાઇસ ગવર્નર અશોકભાઈ જૈન અને હરીશભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. ખાસ લાયન્સ ક્લબ વડોદરાની હું વાત કરું તો અમે 100 વિદ્યાલયોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર આપવાનું પ્રોજેક્ટ 17 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર શરૂ કર્યું છે અને લગભગ 11 સ્કૂલની અંદર અમે આપી ચૂક્યા છે અને આ પ્રોજેક્ટ અમે આખા વર્ષમાં લગભગ 100 વિદ્યાલયોની અંદર પૂરું કરીશું. અમે 3.5 કરોડના ખર્ચે ક્રેડાઈ સાથે અને દીપક ફાઉન્ડેશન સાથે મળીને જેટલા પણ કન્સ્ટ્રક્શન લેબર છે વડોદરાની અંદર એમનું ફૂલ બોડી મેડિકલ ચેકઅપનું એક પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે. અમે ટીબી માટેનું લગભગ 50 લાખનું એક પ્રોજેક્ટ, જે ટીબીના પેશન્ટ છે, દર્દી છે, એમને ન્યુટ્રિશન કિટ આપવાનું એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. લગભગ 25,000 CPR ટ્રેનિંગનું આખા વર્ષમાં અમારું ટાર્ગેટ છે, જેમાં અમે લગભગ 4,000 જેવા ટાર્ગેટ અમે અચીવ કરી ચૂક્યા છે. આખા વર્ષની અંદર અમારું 1 લાખ ડાયાબિટીસ ચેકઅપનું ટાર્ગેટ છે ને એ એક અમારું મેગા પ્રોજેક્ટ છે, એ પણ અમારું શરૂ છે. જે નાના વિદ્યાર્થીઓ હોય છે એની માટે ગુડ ટચ બેડ ટચનું સેમિનાર, એવા અમે લગભગ 500 સેમિનાર કરી રહ્યા છે. અમારી 110 ક્લબો આ બધા જ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે. એન્વાયરમેન્ટ માટે અમે ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે. બ્લડ ડોનેશન માટે અમે ખૂબ જ મોટું કાર્ય કરીએ છીએ. અમારા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ છે. અમારી અહીંયા બ્લડ બેંક ચાલે છે, અમારી સ્કૂલ્સ છે, અમારી આઈ હોસ્પિટલ્સ છે અને જ્યાં સમાજને જરૂર હોય લાયન્સ ક્લબ તત્પર હોય છે. અમે સમાજ સેવાની સાથે સાથે જે લોકો સમાજમાં સારું કાર્ય કરે છે એમનું બિરદાવવાનું પણ કાર્ય કરીએ છીએ. અમે 1 જુલાઈથી લઈને અત્યાર સુધીની અંદર વડોદરા IMA સાથે મળીને ડૉક્ટર્સ ડે ફેલિસિટેશન, જે વડોદરાના જે સન્માનિત ડૉક્ટર છે, જે ડેડિકેટેડ ડૉક્ટર્સ છે, એમને બિરદાવવાનું કાર્ય કર્યું. એની સાથે સાથે અમે 5 સપ્ટેમ્બર ટીચર્સ ફેલિસિટેશનનું કાર્ય કર્યું અને એના પછી અમે એન્જિનિયર્સ ડે પર એન્જિનિયર્સ જે વડોદરાના સારા એન્જિનિયર્સ છે, ડેડિકેટેડ એન્જિનિયર્સ છે, એમનું ફેલિસિટેશનનું કાર્ય કર્યું. આવનાર દિવસોમાં પણ અમે ઘણા બધા સેવાકીય કાર્ય કરતા રહીશું. એમાં આપ સૌ મીડિયા મિત્રોનો સાથ સહકાર અમને મળશે. મીડિયાના થકી અમારો મેસેજ સમાજ સુધી પહોંચશે અને જ્યાં જરૂર હોય અમે તત્પર છે. મીડિયાના મિત્રો પણ અમને એના વિશે માહિતી આપે. થેન્ક યુ. બિલકુલ, અમારું એક આહવાન છે કે અમારે વોટ્સઅપ કે ફેસબુક માટે અમે સેવાકીય પ્રવૃત્તિઓ નથી કરવાની. અમે એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માંગીએ છીએ જેના લીધે સમાજમાં કંઈક પરિવર્તન આવે છે, જેનાથી સમાજના જે વ્યક્તિને જરૂર છે એ વ્યક્તિના જીવન સ્તરમાં પરિવર્તન થાય. જ્યારે અમે 100 વોટર કુલર કે વોટર પ્યુરિફાયરની વાત કરીએ છીએ તો એના થકી એ બાળકોને ફક્ત ઠંડુ કે સ્વચ્છ પાણી જ મળે એવું અમારું આશય નથી, પણ એમના જીવન સ્તરમાં સુધાર થાય એ પણ અમારું આશય છે. જ્યારે અમે 3.5 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન લેબર માટે પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો જે લેબર હોસ્પિટલ સુધી નથી પહોંચતા એમના જીવનમાં પરિવર્તન આવે એ અમારું આશય છે. તો અમારે ચોક્કસ એવું માનવું છે કે ફક્ત વોટ્સઅપ કે ફેસબુક માટે સેવા નથી કરવાની. સેવા એવી કરવાની કે જેનાથી
સમાજમાં જીવનમાં ચોક્કસ પરિવર્તન આવી શકે.